પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને હાલના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી આદિવાસી સમાજને મૂરખ બનાવતા આવ્યા છે। આજે 5 સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતના સંવિધાનમાં 5મી અનુસૂચિનો ઉમેરો થયો હતો। જે 5મી અનુસૂચિ 1949થી લઈને 2024 સુધી લાગુ થઈ શકી નથી। એના જે પ્રાવધાનો હતા કે જેમાં આદિવાસી સલાહકાર સમિતિ બનાવવાની હતી, આજે સમિતિ તો બની જાય છે પણ એ કોઈ દિવસ સલાહ નથી આપતી। શું 5મી અનુસૂચિ બાબતે આજ સુધીની જેટલી પણ સરકારો બની હતી તે આદિવાસી સમાજને મૂર્ખ સમજી અને મૂર્ખ બનાવતી આવી રહી છે। 5મી અનુસૂચિના જેટલા પણ પ્રાવધાનો છે તે આજ સુધી લાગુ કરવામાં નથી આવ્યા। આદિવાસીઓને પોતાના હક અને અધિકારો નથી આપવામાં આવ્યા। જે બાબતે આદિવાસી સમાજે 5 સપ્ટેમ્બરને એક કાળા દિવસ તરીકે ઉજવવો જોઈએ। આ દિવસે જે શિક્ષણ દિન પણ છે પણ છતાંય આદિવાસી સમાજ માટે આ ખૂબ જ એક મોટો કાળો દિવસ છે કે જેનાથી આદિવાસીઓના હક અને અધિકાર જે છેલ્લા 75 વર્ષથી આદિવાસીઓને આજ સુધી આપવામાં આવ્યા નથી। આદિવાસી સમાજે એવી કઈ ભૂલો કરી હતી કે એમના એવા તો કયા કામો હતા કે પોતાનો હક અને અધિકાર જે બંધારણમાં લખ્યો છે જે આજ સુધી નહેરુથી લઈને મોદી સુધી કોઈ આપી નથી શક્યું। શું આદિવાસી સમાજને આ પોતાના હકો ક્યારે પણ મળશે? આજે યુનો દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બરને આપણે આદિવાસી અધિકાર દિવસ તરીકે મનાવીએ છીએ। એ આદિવાસી અધિકાર દિવસે આપણે યુનોમાં પ્રસારિત થયેલા ઇન્ડિજિનિયસ લો બાબતેના જે કાયદાઓ છે એની માંગણી કરીએ છીએ, પણ આજ સુધી શું આપણે બંધારણમાં આપેલું આપણને અનુસૂચિ 5 ક્ષેત્રમાં જે કાયદા લાગુ પડ્યા છે શું એ લાગુ કરાવી શક્યા છે? આજે બંધારણનું સડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે। આજે તમે જોવા જાઓ તો જે બંધારણને જે તોડવાની વાત થઈ રહી છે, જે હકો રાષ્ટ્રપતિના હતા કે જેમાં હતું કે આદિવાસી સમાજના અંદર જે પણ જાતિઓ છે તેની સબકાસ્ટ બનાવવાની જે વાતો હતી, જે આજ સુધી ફક્ત ને ફક્ત રાષ્ટ્રપતિના હાથમાં હતું, જે આજે રાજ્યોને આપી દેવામાં આવ્યું છે। તો આવી ઘણી બધી બાબતો છે કે જે આદિવાસી સમાજે ખૂબ જ વિચારવા જેવી છે। આદિવાસી સમાજને અમારે એટલું કહેવું છે કે 5 સપ્ટેમ્બરે આપણે શિક્ષણ દિવસ નહીં પણ એક કાળા દિવસ તરીકે ઉજવવો જોઈએ। મારું બસ આટલું કહેવું છે। જય આદિવાસી, જોહાર સાથીઓ।